સ્થાને બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો। મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું, પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી છે। આવનારી પેઢીને ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી આપીએ। આજ રોજ વન વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે, ત્યારે એ વિસ્તારને સેન્સિટાઇઝ કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે, લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજરોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે। આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે, ક્રેડાઈ ગ્રુપ જોડાયું છે, અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે, સાયકલિંગ ગ્રુપ જોડાયું છે। એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી, એ અધિકારી હોય, ફોરેસ્ટર હોય, વનપાલ હોય, રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે। ખૂબ લોકોને હું એક વન મંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે વન્ય જીવોને પણ બચાવવા આપણી ફરજ છે। તે આપણું પ્લાસ્ટિક ન ખાય, તે આપણું આપેલું ખોરાક ન ખાય, એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવો પ્રાણીને બચાવવા માટે, પ્રકૃતિનું જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ।